નમસ્કાર, પ્રવીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીશું। જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચાલુ સભામાં જૂતું ફેંકવામાં આવ્યું। ટાઉન હોલમાં સભા હતી અને ટાઉન હોલમાં સભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક જ એક વ્યક્તિ આવે છે અને અચાનક જ જૂતું ફેંકે છે અને આ જૂતું ગોપાલ ઇટાલિયાના ચહેરા પર ફેંકવાનો પ્રયાસ હતો, પરંતુ જૂતું ફેંકનાર વ્યક્તિ ટૂંક સમયમાં જ કાર્યકર્તાઓથી પણ ઘેરાઈ જાય છે। આ ઘટનામાં ગોપાલ ઇટાલિયાને કોઈ ઈજા થઈ નથી, પરંતુ મંચ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને બધા જ બેસ્યા હતા અને એ પછી એક મહિલા કાર્યકર્તા પણ મંચ ઉપરથી આવે છે અને જૂતું ફેંકનાર વ્યક્તિને ઘેરી લે છે અને ટૂંક સમયમાં પોલીસ કર્મીઓ પણ આવી જાય છે। જેવો આ ઘટનાક્રમ બન્યો તો આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે તમામ મેથી પાક આપતા પણ જોવા મળ્યા, જેને જૂતું ફેંક્યું છે। અને ગોપાલ ઇટાલિયા તાત્કાલિક આ ઘટના પછી કહી રહ્યા છે કે આ એક આયોજનબદ્ધ રીતે પ્લાનિંગથી થઈ રહેલું કામ છે અને તે પછી ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે પોલીસ કર્મીઓ સીધા જૂતું ફેંકનારની બચાવમાં આવી ગયા। તમે જોઈ શકો છો, એટલે કે પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। સહયોગી અર્જુન પંડ્યા જોડાશે। અર્જુન, આમ તો કોંગ્રેસના કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, એ પ્રકારનો કાર્યક્રમ હતો, પરંતુ ટાઉન હોલમાં કાર્યક્રમ હતો અને અચાનકથી પોલીસની હાજરીમાં જૂતું ફેંકાયું છે, એ પછી શું રિએક્શન્સ આવી રહ્યા છે? જામનગરમાં જે આજે આમ આદમી પાર્ટીમાં જે કોંગ્રેસના વોર્ડ નંબર 12ના જે બે નગરસેવકો છે તેઓ કોંગ્રેસમાંથી જે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને જનસભા જે છે તે યોજવામાં આવી હતી। ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા અને અનેક આગેવાનો જે છે તે ઉપસ્થિત હતા। સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા જયારે વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા, જે છત્રપાલસિંહ જાડેજા નામનો જે વ્યક્તિ છે તેમને અત્યારે હાલ જે નામ જે છે તે સામે આવી રહ્યું છે, તેમના દ્વારા જે ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકી અને હુમલો કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ત્યાં રહેલી પબ્લિક, જે સમર્થકો છે, તેને જે તે વ્યક્તિને જે છે તે ઢીબી નાખ્યો હતો અને પોલીસ જે છે તે તેને કોર્ડન કરીને અત્યારે હાલ પોલીસ સ્ટેશન જે છે તે લઈ ગઈ છે। તેની આગળની ઓળખ જે છે તે કરાઈ રહી છે। શા માટે આ કર્યું તેને લઈને પણ અત્યારે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે ગોપાલ ઇટાલિયા દ્વારા જયારે મીડિયા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જે પોલીસ પર જે છે તે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ જે આ વ્યક્તિને જે છે તે પોલીસ જ લાવી હતી અને ત્યારબાદ તે પોલીસ જ જે આ વ્યક્તિને જે છે તે અહીંથી કોર્ડન કરીને લઈ ગઈ, એટલે કે આ સમગ્ર પ્રકરણ જે પોલીસ જે છે તે જાણતી હતી, તેના જાણમાં હતું છતાં પણ જે આ પ્રકારનું જે છે તે બનાવ જે છે તે બન્યો છે, તેવા ગંભીર આક્ષેપ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા અત્યારે હાલ જે લગાવવામાં આવ્યા છે। સાથે જ જે કહી શકાય કે ગોપાલ ઇટાલિયાને જયારે પૂછવામાં આવ્યું કે કોઈ કાનૂની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવશે કે નહીં, ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જયારે પોલીસ જ જે આ પ્રકારનું જે કૃત્ય કરાવતી હોય તો પછી કોને ફરિયાદ કરવી, તે લઈ અને જે પોલીસ પર જે ગંભીર આક્ષેપ કર્યા છે ને અત્યારે હાલ જે કોઈ પણ પ્રકારની જે પોલીસ ફરિયાદની જે અત્યારે હાલ તૈયારી જે છે તે અત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા દર્શાવવામાં આવી નથી। તો જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજા છે, એ પ્રકારનું નામ વહેતું થયું છે? જી બિલકુલથી, જૂતું ફેંકનાર જે વ્યક્તિ છે તે છત્રપાલસિંહ જાડેજા છે અને જે કોંગ્રેસનો જે કાર્યકર છે તેવી અત્યારે હાલ જે વાતો જે છે તે વહેતી થઈ છે, કારણ કે કોંગ્રેસ પર જે ગંભીર આક્ષેપો જે કરવામાં આવ્યા છે, જે આ બંને નગરસેવકો જ્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે ત્યારે રચવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ અત્યારે હાલ જે કોર્પોરેટર અસલમ ખિલજી છે, જૈનબબેન ખફી છે, તેમના દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે। આભાર અર્જુન સમગ્ર અપડેટ બદલ। તો ગોપાલ ઇટાલિયા પર ટાઉન હોલમાં, જામનગર ટાઉન હોલમાં ચાલુ સભાએ જૂતું ફેંકાયું અને બાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ તેના પર તૂટી પડ્યા હતા। ટૂંક સમયમાં પોલીસ પણ આવી અને પોલીસ જેવી આવી તો ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યા કે આયોજનબદ્ધ રીતે આ પ્લાનિંગ કરવામાં આવ્યું અને પોલીસ બચાવમાં આવી છે। પોલીસ પર પણ ગંભીર આક્ષેપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા છે અને કહી રહ્યા છે કે દારૂબંધી અને ડ્રગ્સ મુદ્દે વાત કરી રહ્યા હતા અને તે સમયે જ આ ઘટના બની। આટલી વિશાળ જનસંખ્યા જોઈને, જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંનેએ ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા છે। જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં
કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું કૃત્ય છે. કેટલાક પોલીસવાળાની સાથે આ અસામાજિક તત્વ સભા સુધી આવી પોલીસવાળાની વચ્ચે રહી અને પથરાવ કરવાનું કામ આ હલકી માનસિકતાના લોકોએ કર્યું છે. હું સીધું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાની સભામાં પોલીસવાળાની સાથે રહી અને આ હુમલો કરાવવાનું કૃત્ય કર્યું છે. તો મનોજ સોરઠિયાને કદાચ અધૂરી માહિતી મળી હશે. જૂતું ફેંકાયું છે પરંતુ રિએક્શન આવી રહ્યા છે અને ગંભીર આક્ષેપ કર્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર અને સાથે જ